શ્રાવણી મેળાના આયોજનને લાંબા સમયથી અટકેલી પ્રક્રિયા ફરી ગતિએ પકડી રહી છે। સિવિલ કોર્ટ દ્વારા આપવામાં આવેલ વચગાળાનો મનાઈ હુકમ દૂર થતાં જ મેળા સંબંધિત કામગીરી તાબડતોડ શરૂ કરવામાં આવી। મેળામાં મૂકનાર વિવિધ રાઇડ્સ અને ઝૂલાઓ માટે અગાઉથી તૈયાર કરાયેલા SOPના કડક પાલન અંગે સૂચનાઓ આપવામાં આવી છે। અત્યારે આપણે રાઇડ સેફટી માટેની જે આપણી સરકારશ્રીની SOP મુજબની જે કમિટી બનાવેલી છે એ કમિટીની રાઇડ ચેકિંગની કામગીરી સરકારશ્રીના SOP મુજબ અને સરકારશ્રીના નિયમો મુજબ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। અને અત્યારે કુલ આપણી પાસે 14 રાઇડ માટેની એપ્લિકેશન છે અને 14 રાઇડની ચેકિંગ કરવાનું છે। એ ચેકિંગ કરીને પછી એના જે પણ ઘટના વટના પોઈન્ટ હશે, મુદ્દા હશે, જે અમારા પોઈન્ટ હશે કે આ વસ્તુ કરવાની છે, એ બધું અમે આ લોકોને આપશું, પછી એ લોકો આગળની કાર્યવાહી કરશે। અત્યારે આપણા કમિટીમાં જેટલા મેમ્બર છે ને એ બધા મેમ્બર હાજર છે અને બધા ચાલુ છે। આપણે R&B મિકેનિકલ છે, GWSSB મિકેનિકલ છે, R&B સિવિલ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, પછી વિદ્યુતીય નિરીક્ષક વાળા છે। એ કમિટીમાં જેટલા મેમ્બર છે બધા મેમ્બર ને હું જોઈન્ટ વિઝિટ ચાલુ છે। જોવાનું તો શું છે કે જે SOPમાં જે ગાઈડલાઇન્સમાં આપેલું છે કે આ વસ્તુ ચેક કરવાની છે, કે એનડીટી ટેસ્ટ રિપોર્ટ ચેક કરવાના છે, દરેક કમ્પોનન્ટ છે એનો સેફ્ટી ચેક કરવાની છે, જે પણ SOPમાં જે પણ આપેલું છે બધું ચેક કરવાનું છે, એના મુજબ અમે ચેકિંગ કરીએ છીએ। મારું નામ પિયુષ બામભ્રોલિયા, અત્યારે શું કહેવાય એક્ઝિક્યુટિવ એન્જિનિયર R&B મિકેનિકલમાં। આજે અમે છે ને જે પણ ચેક કરશું એના જે પણ પોઈન્ટ હશે એ પોઈન્ટ આપીને જશું। આ લોકો કમ્પ્લાય કરશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।